પામે છે એ લોકોને સુખ પામો એવી ઈચ્છા હોવાથી દેહ કામમાં લાગે છે. શું કહ્યું? એવી ભાવના છે કે હું જે પામે એ બધે જગત આ લોકો પામો અને જગત મૂળ સ્થિતિમાં આવો, મૂળ સ્થિતિમાં આવો. પણ કુદરત વિફરી છે તે દંડ દીધા પછી મૂળ સ્થિતિમાં આવશે. એટલે મેં 2005 પુસ્તકમાં લખ્યું છે 1971 કે 2005 વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે ઇન્ડિયા. અને એને 19 જ વર્ષે શું રહ્યું 2005 એટલે સમજ ને. પણ તે વચવા એટલું બધું ભયંકર આવવાનું છે એ ભયંકરતા હું વર્ણન આપી શકતો નથી. શું કહ્યું? આ વચલા 10 વર્ષ તને ખબર પડી ને માટે આ 10 વર્ષ ડોલર પાસે બહુ કાઢશો નહીં, બહુ જોર આપશો નહીં, આત્માની પાછળ કે કોઈનું દુઃખ ના થાય એવી રીતે વર્તન કરી રાખજો. બહુ વિચિત્ર કાળ આવી રહ્યો. શું કહ્યું? શું બોલો? તમે કહ્યું હું માનું છું. બરાબર વાત કરી તમે. નહીં, બરોબર છે, બરોબર છે. એટલે માટે ચેતીને ચાલજો. હમણાં પછી કમાજો ને, પછી કમાજો, પછી ખૂબ કમાજો. અત્યારે કમાજો નાખી ના દેશો, પણ એમ કે બહુ બહુ હાય હોય હાય ના કરશો. ભગવાને કહેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જયારે જ્ઞાની ધર્મ અવ્યવસ્થા થઈ જાય છે તો હું જન્મ લઉં છું. આથી કેવી ખરાબ સ્થિતિ જગત ની થવાની છે તો ભગવાન કેમ જન્મ લેતા નથી? કાકા કે છે કે ભગવાને કહ્યું છે ગીતામાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો કે આથી વળી કેટલી ખરાબ સ્થિતિ થવાની છે, હજુ કેમ ભગવાન જન્મ નથી લેતા? ભગવાન તો ચારના જન્મ્યા છે પણ હજુ સમજે નહીં પડે અમને. ખબર ને. પણ વસ્તુ છે આ એટલું બધી ખરાબી થઈ ગઈ છે, એટલી બધી ખરાબી થઈ છે. માણસ જીવન જીવી શકતો નથી. સારો સીધો માણસ જીવન મુધામાં થાય એવું જીવન જીવી રહ્યો છે. શું કહ્યું? એટલે આવે આવે ભગવાન જ ચોખ્ખું કરવા આવવાના છે. હવે ભીડ બંધન ભગવાન આવવાના. કેવા આવવાના છે? ભીડ બંધન. એટલે ભીડ જોડી નાખશે પછી બસોમાં કોઈ માળ નહીં મળે. મોટી ખાઈ છે ગરીબ ને શ્રીમંત ને કેટલી મોટી સમાનતા લાવવા માટે તોફાન તો કરું. હું 22 વર્ષનો હતો ને, મારે મુંબઈ જવું હોય ને તો ગાડીમાં તપાસ કરી ડબ્બામાં કોઈ બેઠું જ નહીં. રાતે મારે કોઈ આખા ડબ્બામાં 4 જણ હોય કે ભીડ જ નહીં. અને અત્યારે લોકોને ભીડ શું ઉભું રહેવાની જગ્યા નથી. માણસ મરી જાય છે. સારો માણસ નિર્બળ માણસ નહીં બેઠો મરી જાય. માટે આ ભીડ ભાગવા આવે છે ભગવાન. ભીડ ભંજન ભગવાન આવવાના છે. એમનું નામ શું છે? ભીડ ભંજન. તે અપુથી બિલકુલ ભીડ રાખશે નહીં. અમદાવાદ ના પેપરો વાળા બધા આયા. નંદુભાઈ, અમદાવાદ ના પેપર વાળા બધા આયા કે દાદા તમે શું કહેવા માંગો છો, શું થવાનું છે કે છે? મેં કહ્યું 94 સુધી માં આ જગત અડધું થઈ જશે, અડધી વસ્તી થઈ જશે. કહ્યું તો એ પેપર વાળા એ જે પૂછના આવ્યા હતા ને રિપોર્ટર મનમાં એમ થયું, હેરિટેજ ના મનમાં એમ થયું કે અમે કોનો નાશ થશે એ પૂછવા મળ્યા. કોણ બચશે ને કોણ થશે? એટલે એ પોતે જાત તો બચાવવામાં જ હોય ને, કે જવાની જાતમાં હોય એની જાતને તો થયું ને. ત્યારે મેં કહ્યું તમે લખી લો આ પેપરમાં કે આ દુનિયા આખી તે શું કહ્યું મેં? આ દુનિયા આખી ઘઉં અને કાંકરા. ના ના ના, પણ આ શું કરી રહ્યા છે? આ મેન્ટલ હોસ્પિટલમાં આ ભ્રષ્ટાચાર જે કરી રહ્યા છે, આખું જગત અત્યારે ભ્રષ્ટાચાર થઈ ગયું છે. શું થઈ ગયું છે? હવે એના 2 ભાગ પાડવાના કહેવાય અને પેપર વાળાને કે 2 ભાગ પાડો. એક ભાગ એવો છે કે ભ્રષ્ટાચાર પરાણે કરાવડાવે છે. શું કરે છે? પરાણે કરાવે. એક ભાગ મનુષ્યનો એક ભાગ એવો છે કે ભ્રષ્ટાચાર પરાણે કરાવડાવે છે.
અને એક ભાગ એવો છે ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે. આપ સમજમાં આવ્યું? તમને સમજમાં આવ્યું? તને સમજમાં આવ્યું ભાઈ? અરે તાર પેપર વાળા કે છે પણ ભ્રષ્ટાચાર પરણે કરાયેલા તેનું શું થશે ને પરણે કરવો પડે. મેં કહું આ ઘઉં પહેલેથી ઘઉંની ગુણો ને ઘઉંની ગુણો કહેતા આપડે વ્યવહારમાં, એટલે આપડે ઘઉંની ગુણ લઈ આવીએ અને પછી દળવા મોકલીએ ત્યારે આપડે વાઈફ શું કે એમ સીધું દળવા મોકલાતું છે કેમ ભાઈ હું ઘઉંની ગુણ લાવ્યો છું ને ત્યારે ભાઈ કોકરા હોય ત્યારે એ તો મને કોઈ કહ્યું નહીં ત્યારે એ તો ઘઉંની ગુણ કહેવાય કોકરા હોય જ કે છે. 1% હોય ના હોય 100 રતલ 1 રતલ હોય પણ અત્યારે તો 100 રતલ માં 55 રતલ કોકરા છે અને 45 ઘઉં છે તો ઘઉંની ગુણ કે છે લોકો શું કે છે. એટલે આ ઘઉં ની ગુણ અત્યારે ચાલી ને ત્યારે કુદરત શું કરે છે ઘઉં ને કોકરા બે જુદા પાડવાની એટલે કોકરા મટ્ટી મળી જશે ઘઉં ઘઉં જશે. એટલે ભ્રષ્ટાચાર કરાવનારા છે ને પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે. છતાં અમે તો ભગવાન ને કહીએ કે અમને બચાવો આશીર્વાદ બચે તો ટિકિટો બિકિટો બધું કપાઈ ગયું કે છે. એ ટિકિટો કપાઈ ગઈ 4 પગ ને 1 પૂછડું વધારે ખાઈ પીને મોજ કરો કે છે. 4 પગ ને ઉપર પૂછડું કઈ પીને મોજ કરો. ભ્રષ્ટાચાર કરાવનારા ભ્રષ્ટાચાર કોને કોને કર્યા? ભેળસેળ કર્યા, ઊંધું કર્યું, થતું કર્યું, લોકોને સ્ત્રીઓ ઉઠાવી ગયા, લોકોને સ્ત્રીઓ ઉપર અવરા વિચાર કર્યા. પોતાનો હકનું ખાવાનો અધિકાર છે દરેક હકની દરેક શું કરવાની છે હકનું દરેક ને અધિકાર છે. અણહકનું થોડું ઘણું ભૂલથી લેવાઈ ગયું હોય તો હજુ ભગવાન પાસે માફી માંગજો. શું કહ્યું? પણ બીજું તો ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર કર્યા. સમજ ને? ભ્રષ્ટાચારી એટલે આખી જિંદગી આખો દિવસ એ જ વિચાર. શું કહ્યું? માટે આવી રીતે જુદું થવાનું છે પછી વસ્તી અડધી થઈ જશે. આપડે હું તો જતો રહીશ. હું તો જતો રહીશ. તમે જતા નહીં રહેવાના. કોને કહ્યું તમે જતા રહેવાના? આવું કેમ બોલો છો? રૂસતા બોલો છો? અડધા ઉઠાડી જાય તો અમારો પેલો જ આવે ને આ લોકો હા એજ વાઇઝ નથી ને. આ તો ભ્રષ્ટાચાર વાઇઝ છે. બેન કે છે જે આત્મજ્ઞાન લીધું છે એ બધા બચવાના કે સાફ થઈ જવાના? ના કશું થવાનું નથી. એ તો એવું છે. આ લોસ એન્જલ્સ મને પૂછતા હતા બધા આ સાયન્ટિસ્ટો કે છે આ લોસ એન્જલ્સ ઉપર અંદર ડૂબી જવાનો છે. તમે નિર્ભય રહેજો ને તમે ઈશ્વર કેતો શું કહ્યું ને કારણ તમારી પાસે સાધન છે તરવાનું. ડૂબી જશે તો તમારી પાસે તરવાનું સાધન છે. શું છે? અને આ તો વાતો બધી હોય છે સાયન્ટિસ્ટોની, ગપ્પું નથી હોતું. પણ ક્યારે બનવાનું હોય ને ક્યારે રહે તો માણસ ની આયુષ પૂરું થઈ જાય. બધા દાદા 19 વર્ષમાં થવાનું એવું કે છે એટલે કશું એની ફિકર ચિંતા નહીં કરવી. અરે તમે આવું શું બોલ્યા? હું જતો રહીશ. તમારા કરતા તો તમે 75 મને 78 બેસી આવે તે હું કઉ છું રહેવાનું છે. તમે તમે તો રહો તો આ બધા તારી શકો પણ અમે શું કરવાના એમને? એમ કે તમે રહો તો આ બધા આપડે હાથમાં નથી. આ કોઈના શાસ્ત્રકારે શું કહ્યું કે હું આ મરાય તો સારું એવું જે બોલે છે એ ઇગોઇઝમ છે. આ ના મરાય તો સારું તે ઇગોઇઝમ છે. એના કરતા મેળ જતું રહેવાનું. જયારે મેળ મથવો ઊંધો થઈ જાય ગયો અને મથવો જવાનું છે ને આપણે જીવતા રહેવાના. આપણે છીએ પરમાનન્ટ છીએ. શું છે? રિયલાઇઝ કરવાની ઈચ્છા થયેલી. આમ તો રોજ ઈચ્છા થાય છે. આમ તો રોજ ઈચ્છા થાય પણ થતું દાદા એનો ધંધો કરે એટલે પછી મણી બી થોડું કમાય એટલે પછી મણી